નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આજનો આ ખાસ કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર મનમોહન સિંહની. ભારતના પૂર્વ વડાપ્રધાન જે સતત 2 ટર્મ સુધી 2004થી લઈને 2014 સુધી તે વડાપ્રધાન રહ્યા અને જે પ્રકારે તેમના કાર્યો છે તેની આપણે વાત કરીએ તો અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પ્રખર અર્થશાસ્ત્રી હતા. 1991નો સમય ભારત માટે જે પ્રકારે આપણે વાત કરીએ તો ખૂબ જ કપરો એ સમય હતો અને એમાંથી ભારતને બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા જેમની હતી તે ડૉક્ટર મનમોહન સિંહ. તે પછી વાત કરીએ 2008ની વાત કરીએ. આ સિવાય જે અનેક કામગીરી તેમની પણ છે કે જેના થકી લોકો તેમને યાદ કરે છે. ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરીએ તો તેમને ભીષ્મ પિતામહ કહીએ તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નહીં કહેવાય ડૉક્ટર મનમોહન સિંહને. ત્યારબાદ આપણે જો વાત કરીએ તો આરબીઆઈના ગવર્નર પણ રહ્યા છે. આ સિવાય વડાપ્રધાનના આર્થિક સલાહકાર પણ રહ્યા છે. 1957થી આપણે વાત કરીએ તો શિક્ષક તરીકે એક કારકિર્દી તેમની શરૂ થઈ અને ત્યારબાદથી આપણે વાત કરીએ તો 2024 સુધી અત્યાર સુધીની આપણે વાત કરીએ તો 6 વખત રાજ્યસભાના સાંસદ પણ ચૂંટાયા છે. તેમની ઘણી બધી કામગીરીઓ છે. તેમના જે કાર્યકાળ દરમિયાનની પણ જે કામગીરી છે તેની પણ ખાસ કરીને આપણે વાત કરીશું. તેની સાથે આપણે જે ચર્ચા આજે કરવાના છીએ જેમાં ભારતીય રાજનીતિ અને આર્થિક સુધારાની આપણે વાત કરીએ તો તેમાં પણ ડૉક્ટર મનમોહન સિંહનું એક અમૂલ્ય યોગદાન કે જે આમાં જોવામાં આવે છે. ઘણી બધી બાબત છે. એમનું જીવન ચરિત્ર હોય કે પછી જે પ્રકારે આપણે સંસદની વાત કરીએ તો શાયરાના અંદાજ પણ ઘણી બધી વખત તેમનો પણ જોયો છે. ત્યારે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે 2 મહેમાન જોડાઈ ગયા છે. યોગેશભાઈ ચોડગર, રાજકીય વિશ્લેષક, અને તેમની સાથે મયંકભાઈ વ્યાસ, વરિષ્ઠ પત્રકાર, આપણી સાથે બંને જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો ડૉક્ટર મનમોહન સિંહ, ગઈકાલે 92 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. થોડા સમયથી બીમાર પણ હતા, પરંતુ તેમના વ્યક્તિત્વની ખાસ કરીને વાત કરીએ. યોગેશભાઈ અને મયંકભાઈ, ખૂબ જ લાંબા સમયથી આપ એમને ઓબ્ઝર્વ કરો છો અને આપ અમારી સાથે જ્યારે જોડાયો છો. સૌથી પહેલી પ્રતિક્રિયા, ડૉક્ટર મનમોહન સિંહનું નામ જ્યારે આવે, આપણે જ્યારે એમનું નામ વિચારીએ, એમના વિશે વિચારીએ તો સૌ પ્રથમ શું આવે એ આપના પાસેથી જાણવા માગું છું. ટૂંકમાં સૌથી પહેલાં યોગેશભાઈ આપનાથી શરૂઆત કરીએ. તમે જે પ્રશ્ન કર્યો કે મનમોહન સિંહને આપણે કેવી રીતે ઓળખીએ, મનમોહન સિંહને રાજકારણી તરીકે ઓળખવાની જો વાત કરીએ તો ના, એ બરોબર નથી. મનમોહન સિંહને એક નિષ્ણાત ઇકોનોમિસ્ટ તરીકે, અર્થશાસ્ત્રીના એક જાણકાર એવા વિશ્વ કક્ષાએ જેમનું નામ મૂકી શકાય એવા અર્થશાસ્ત્રી તરીકે મૂકીએ. રાજકારણમાં આવ્યા, વડાપ્રધાન થયા, વગેરે વગેરે વાત તો ખરી, પણ એમનું મૂળ વ્યક્તિત્વ જે હતું એ ઇકોનોમિસ્ટ તરીકેનું હતું. અને નરસિંહ રાવજીના વખતે એમને જ્યારે નાણાપ્રધાન તરીકેનું પદ સોંપાયું ત્યારે ઉદારીકરણની નીતિ અપનાવીને એમણે ભારતના આખા ઇકોનોમિક્સ, અર્થતંત્રની જે સુધારો જે લાવ્યા અને જે બદલાવ લાવ્યા એનાથી અત્યારે ભલે કોઈ ગમે તેમ કહેતું હોય પણ ભારતના વિકાસમાં મૂળ એમનો ફાળો હતો અને એમનું યોગદાન હતું. એ વાત આપણે કબૂલ કરવી જોઈએ. અને મનમોહન સિંહ, તમે 2008થી 10માં વિશ્વભરમાં મંદીનો ભરડો આવ્યો હતો. અમેરિકા જેવું મોટું એક અર્થશાસ્ત્ર એ પણ એમાં ફસાઈ ગયો હતો એ ભરડામાં. ત્યારે 2008થી 10માં મનમોહન સિંહે ભારતને એ મંદીની ઝાઝી અસર નહોતી થવા દીધી. એ વાત આપણે કબૂલ કરવી જોઈએ. અને એ એમના પોતાના વ્યક્તિગત એમની દીર્ઘદ્રષ્ટિ ઇકોનોમિસ્ટ તરીકે અને એક સામાન્ય વ્યક્તિત્વ તરીકે એમણે આ જે પગલું ભર્યું, સમગ્ર વિશ્વાસ મંદીના ભરડામાં હતું ત્યારે ભારતમાં એની ઝાઝી અસર ના થઈ. એ માટે મનમોહન સિંહને કાયમ આપણે યાદ કરવા જોઈએ. અને બીજું, હું ઇકોનોમિક્સનો વિદ્યાર્થી નથી, પણ એક આંકડો મને યાદ છે કે એમના શાસન દરમિયાન સરેરાશ જીડીપી 7.5% રહ્યો હતો અને ક્યારેક તો 10%, 2 વખત એમના શાસનમાં 2 વખત 10% સુધી જીડીપી રહ્યો હતો.
એટલે આ ફરી ક્યારે સિદ્ધ કરી શકાયો નથી. આ મનમોહન સિંઘે જે રેકોર્ડ કર્યો એ રેકોર્ડ અને પછી ક્યારે આપણે ટચ કરી શક્યા નથી. ભલે આપણે વર્લ્ડની ત્રીજી ઇકોનોમી કે પાંચમી ઇકોનોમી કે જે કઈ બધી વાતો કરીએ તે, પણ ભારતના વિકાસમાં અર્થશાસ્ત્ર તરીકે એમણે જે ફાળો આપ્યો છે એને ક્યારે ભૂલી ના શકાય. અને બીજું, એમના એમનો જે અભ્યાસ હતો એ કેમ્બ્રિજ થી માંડીને ઓક્સફર્ડ સુધીમાં એમણે અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી. ત્યાર પછી આરબીઆઈના ચેરમેન તરીકે, ભારતના નાણામંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે એમણે જે કામગીરી બજાવી છે એમાં મુખ્ય તમને આંખે ઉડીને વળગે એવી કેટલીક વાતો જે છે એમાં આરટીઆઈ, એ જે આરટીઆઈ નો મહત્વનો મુદ્દો એમણે એ વખતે ખુલ્લો મૂક્યો કે જાહેર જનતાને કંઈ પણ હોય તો એ જાણવાનો હક છે. એ વાત એમણે સ્પષ્ટ કરી અને એ એક જાતની માહિતી માટેની આઝાદી એમણે અપાવી. એ વાત આપણે નોંધવી જોઈએ. ત્યાર પછી મનરેગા, આધાર કાર્ડની વાત છે, ડાયરેક્ટ મની ટ્રાન્સફરની વાત છે, આ બધા એમણે મુખ્ય સુધારાઓ કર્યા હતા જેનો ફાયદો અત્યારે આપણને જોવા મળે છે. મનરેગાને કારણે એમને રોજગારી માટેનો જે આખો ગાળો ઉભો કર્યો અને એ જે એક એમનો આઈડિયા અથવા તો એમની દીર્ઘ દ્રષ્ટિકોણ, તો સામાન્ય મજૂરોને, માણસોને, ગરીબોને કઈક રીતે રોજગારી મળે એ આ મનરેગા, ભલે પાછળથી એની ક્યાંક ખામીઓ શોધવામાં આવી પણ અત્યારની સરકારે પણ એ વાતને ચાલુ રાખવી પડી છે. એટલે આ મનરેગા બહુ જ મોટી વાત હતી. એટલે મનરેગા એટલે મનમોહન સિંઘે જે આખો આપણને ફાળો આપ્યો છે ભારતના વિકાસમાં, એને આપણે નોંધ લેવી જોઈએ. અને હું તો માનું છું કે વર્ષો સુધી મનમોહન સિંઘ ઇફેક્ટ કાયમ માટે રહેશે. મયંકભાઈ, મનમોહન સિંઘ ઇફેક્ટ સાથે જ ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ 1994માં તે મળ્યો છે. તે સમયગાળો આપણે વાત કરીએ, 1991નો એ સમયગાળો નરસિંહ રાવ હતા અને ત્યારે તેમના નામનું પ્રપોઝલ આવ્યું અને ત્યારબાદ નરસિંહ રાવે પણ જણાવ્યું કે જો આમાંથી બહાર આવી જઈશું તો આપણે બંનેની જવાબદારી, આપણા બંનેનું નામ થશે અને જો કંઈ ઊંધું થયું તો માત્ર તમે જવાબદાર. આ પણ એક જે કિસ્સો આપણે સૌ જાણીએ છીએ. શું એ સમયગાળા વિશે આપ યાદ કરશો? 1991નો સમયગાળો ભારત માટે. 1991નો સમય જ્યારે વૈશ્વિક મંદી અને જે તકલીફભરી પરિસ્થિતિ આર્થિક ક્ષેત્રે જે હતી એમાંથી મનમોહન સિંઘે ભારતના નાવને હેમખેમ બહાર કાઢ્યું અને એમાં પણ 24મી જુલાઈ 1991ના રોજ એમણે જે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું એ કદાચ ભારતના ઇતિહાસમાં બહુ માઇલસ્ટોન રૂપ જે બજેટ અને એની જે જોગવાઈ, આર્થિક ઉદારીકરણ, આર્થિક વૈશ્વિકરણ અને ખાનગીકરણ, આ ત્રણેય વસ્તુનો એવો એમણે સુમેળ કર્યો. હું તો ત્યાં સુધી કહું છું કે આજે ભારતનો કોઈ પણ વેપારી કોઈ પણ રીતના પૈસા કમાય છે, શેર બજારની અંદર રોકાણ કરનારો માણસ પણ પૈસા કમાય છે, એ બધા માટેની એક ખરેખર ક્રેડિટ જતી હોય તો મનમોહન સિંહને જવી જોઈએ. એમને વડાપ્રધાન તરીકે નહીં, ચુડગર સાહેબે કહ્યું એ પ્રમાણે આપણે એમને વરિષ્ઠ અને દેશને ઉગારનાર અર્થશાસ્ત્રી તરીકે એમને આપણે મૂલવવા જોઈએ. અને એવા સમયે કે જ્યારે અર્થતંત્ર ભારતનું ખાડે ગયું હતું, અત્યારે માંડ 4, 6, 7% સુધીની બધી વાતો થાય છે, તો 8% સુધી તો એમણે જાળવી રાખ્યો તો જીડીપી ગ્રોથ, અને 10% સુધી 2 વખત લઈ ગયા હતા. અને એ બધી મોટી જે સિદ્ધિઓ છે ને એ મૌન રહીને કરતા હતા અને એ બહુ બોલતા નહોતા. એ નાણાં પ્રધાન તરીકે પણ બહુ બોલતા નહોતા, રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પણ નહોતા બોલતા, અને એ નાણાં મંત્રાલયની અંદર જે આર્થિક સલાહકાર બન્યા ત્યારથી માંડીને વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની તમામ આર્થિક બાબતોની જે જોગવાઈઓ જે છે, એમણે જે નવી યોજનાઓ, જે રીતે સાહેબે કીધું મનરેગા યોજના, આરટીઆઈ, આધાર કાર્ડ, આજે તમે જુઓ કે ક્યાંય પણ જાઓ તો આપણને આધાર કાર્ડ આપણું પૂછવામાં આવે છે કે ભાઈ તમારું આધાર કાર્ડ બતાવો. આધાર કાર્ડ વગર કશું થતું નથી. પ્રવેશ પણ ઘણી જગ્યાએ આધાર કાર્ડ વગર મળતો નથી. એ આધાર કાર્ડને ઇન્ટ્રોડ્યુસ કરનાર માનનીય મનમોહન સિંહ સાહેબ હતા.
એ લોકોને અત્યારે આવતી પેઢીને એવો અહેસાસ નહીં હશે કે આવો માણસ મૌન રહીને જે ભારતના અર્થતંત્ર માટે જે કામ કરી ગયો એ બહુ કાબિલે દાદ છે. અને એમણે તો જે આર્થિક જે વળાંક આપ્યો છે બજેટ 1991 ના બજેટ થકી ભારતના અર્થતંત્રને, એ બહુ મોટી સિદ્ધિ કહેવાય. અને એ એવું કહેતા કે પૃથ્વી પરની કોઈ તાકાત વિચારને અટકાવી શકતી નથી. એ એમનું ઘણીવાર એ વાત કરતા એમના જે કેટલાક મહત્વના ઉદ્ગારો છે પૈકીનું એક હતું. અને હવે ઉછીના નાણાં કે ઉછીના સમય પર જીવવાનો કોઈને અધિકાર નથી. આત્મનિર્ભર બનવાની દિશાના પાયા ડોક્ટર મનમોહન સિંહ સાહેબે નાખ્યા હતા. અને એવું કહેતા કે સમગ્ર વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં એવી જાણ થવી જોઈએ કે ભારત હવે સજાગ છે અને ભારતની સામે જે પડકારો અને મુશ્કેલીઓ જે આવી છે એમાંથી એ બહાર નીકળી શકે છે. એમણે જે સુકાન કર્યું, એમણે જે દિશા નિર્દેશ તય કર્યા અને એમણે જે ચેનલાઇઝેશન કર્યું અર્થતંત્રનું, એના થકી જ આપણે એના ફળ સૌ આજે ખાઈ રહ્યા છીએ. અને સૌ એમના ઋણી છે. અને એમની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહને કારણે એ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારત આજે તાલમેલ મેળવી શક્યું છે. એવું કહેવાય છે કે ભાઈ ભારત થોડા વર્ષો પહેલા આર્થિક ક્ષેત્રે 10મા સ્થાને હતું, હવે આગળ 5મા નંબરે આવ્યું છે. પણ એ બધી મોશન શરૂ ક્યાંથી થઈ? એમણે વૈશ્વિક અને ભારતને બંનેનું તાલમેલ શોધવાની અને શરૂ કરવાનું. ચોક્કસથી. તો ખાસ જે પ્રકારે આપણે અત્યારે વાત કરી, આપણી સાથે બે મહેમાન જોડાયેલા છે અને ચર્ચાને આપણે આગળ વધારીશું. જે પ્રકારે આપણે વાત કરીએ તો મનમોહન સિંહની વાત કરી રહ્યા છીએ. 5 જે વાત કરી કે જે નિર્ણયો છે કે જે આજે પણ તે ખૂબ જ ઉપયોગી છે, તેમાં આપણે ખાસ કરીને વાત કરીએ જે આધાર કાર્ડની આપણે જે પ્રકારે વાત કરીએ ત્યારે આપણી સાથે જોડાયા. તેમણે જણાવ્યું આ સિવાય જે આપણે વાત કરીએ તો શિક્ષાનો જે અધિકાર આપણે RTEની આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ તેની આપણે વાત કરીએ. શિક્ષક 2009માં તે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રધાનમંત્રી હતા ડૉક્ટર મનમોહન સિંહ. ત્યારબાદ આપણે સૂચનાનો અધિકાર વાત કરીએ 2005ની આપણે વાત કરીએ. આ સિવાય મનરેગા જે આપણે વાત કરીએ 2005માં તે જ લાવ્યા હતા અને તેમાં ક્યાંક સવાલો ચોક્કસથી ઉઠ્યા, પરંતુ એક સારું એવું પગલું હતું તે 2005માં મનરેગા. આ સિવાય રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂનની આપણે વાત કરીએ 2013માં જેને ઇન્ટ્રોડ્યુસ કર્યું, અને ભૂમિ અધિગ્રહણ કાનૂન. આ જે 5 તો રાષ્ટ્રીય શોક જે પ્રકારે આપણે વાત કરીએ તો તે જાહેર કરવામાં આવ્યો છે. 7 દિવસ સુધી રાષ્ટ્રીય શોક રહેશે અને તેમાં જે અત્યારે કાંકરિયા કાર્નિવલ ચાલુ છે અને કાંકરિયા કાર્નિવલની આપણે વાત કરીએ તો તે પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય જે પ્રકારે આપણે વાત કરીએ તો જે ફ્લાવર શોની આપણે વાત કરી રહ્યા છીએ તે પણ 1 તારીખના બદલે હવે 3 તારીખથી જે ચાલુ થશે. જે ફ્લાવર શોની આપણે વાત કરીએ અને તમામ કાર્યક્રમો CMના જે વાત કરીએ તો તે પણ તમામ જે કાર્યક્રમો કે જે રદ કરી દેવામાં આવ્યા છે, એટલે કે રાષ્ટ્રીય શોક આજે ખાસ કરીને જાહેર કરી દેવામાં આવ્યો છે. તો આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે આપણે ચર્ચાને ફરી એક વખત શરૂઆત કરી. યોગેશભાઈ, ખાસ જે પ્રકારે આપણે વાત કરી તેમના સ્વભાવની વાત કરી, અનમ્યુટ કરજો. તો જે પ્રકારે આપણે વાત કરીએ તો એમના જે બોડીગાર્ડનું પણ એક નિવેદન સામે આવ્યું છે ગઈકાલે કે તેમનો સ્વભાવ એમના પરથી ખબર પડે છે કે તે શું વિચારતા હતા તેની આપણે વાત કરીએ તો PMની એક સ્પેશિયલ ગાડી હોય છે, સ્પેશિયલ કાર હોય છે. આપણે સૌ જાણીએ છીએ તમામ સુરક્ષા વ્યવસ્થાની સાથે PMની ગાડી હોય છે, પરંતુ તેમની પાસે એક ગાડી હતી, એ મારુતિ 800 હતી અને જેમાં ત્યારે જતા હતા સંસદમાંથી કે તેમના નિવાસ સ્થાનેથી તો તેમના દ્વારા કહેવાતું કે આ PMની ગાડી છે, પરંતુ તે કહેતા કે નહીં, આ તો PMની ગાડી છે, મારી ગાડી મારુતિ 800 છે. એમને એ જ રીતે રહેવું પસંદ હતું અને એ જે બોડીગાર્ડની જે આ વાત છે તે પણ યાદ કરી રહ્યા હતા ગઈકાલે આ જે સમાચાર સામે આવ્યા ત્યારે. કઈ રીતે તેમના સ્વભાવને યાદ કરશો આપ? આટલા સમયથી ગુજરાતમાં પણ તેઓ આવ્યા છે, ત્યારે આપને પણ ક્યારેક મળવાનું થયું હોય, શું કહેશો તેમના સ્વભાવને લઈને? માનનીય મનમોહન સિંહ એક સૌજન્ય અને શાલીનતા માટે ખૂબ જાણીતા હતા. મેં એમને વડાપ્રધાન તરીકે જોયા છે
પણ એવું ના લાગે કે આ વડાપ્રધાન છે, ભારતના શાસક છે, ભારતના નંબર 1 છે, આવું ક્યારેય ના લાગે. એક સામાન્ય માણસ જેવા લાગે. અને એના કરતા બહુ મોટી વાત અત્યારે અપ્રસ્તુત છે, છતાં મારે કહેવું છે કે એમણે એમના જીવનકાળ દરમિયાન 117 પત્રકાર પરિષદો કરી છે. પત્રકારો સાથે વાત કરવામાં ક્યારેય એમણે સંકોચ રાખ્યો નથી, અથવા તો હું કહું એવા જ પ્રશ્નો મને પૂછો એવો પણ એમણે ક્યારે આગ્રહ નથી રાખ્યો. બીજું, અમારા જેવા રાજકીય વિશ્લેષકો અથવા તો એમના વિપક્ષવાળા એમની જાહેરમાં ટીકા કરે અથવા તો જાહેર ચર્ચા થાય એનું એ પ્રોત્સાહન આપતા હતા. ક્યારે એવું નહોતું કે મારો વિરોધ કેમ કરો છો અથવા મારા માટે આવું કેમ બોલો છો, એ બાબતે કોઈને ડર લાગતો નહોતો. વિપક્ષમાં હોય એ તો બોલે, પણ અમારા જેવા રાજકીય વિશ્લેષકો પણ એમની કેટલીક બાબતો અંગે ટીકા કરતા હોય તો એનો પણ એ આવકાર આપતા હતા, અથવા એને અમને કોઈ એવો ડર ના લાગે કે આવું બોલીશું ને અમારી ઉપર આવા પગલા લેવાશે. એટલે આ જે મનમોહન સિંહની સાદગી, તમે જે મોટર ગાડી માટે વાત કરી કે મારી આ તો PM ની ગાડી છે ને આ મારી ગાડી છે, એ એમનું વ્યક્તિત્વ દર્શાવે છે કે કયા પ્રકારના માણસ હતા. ભલે રાજકારણમાં આવ્યા, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કોઈ રાજકારણી માટે મને સંકોચ થાય છે કહેતા, પણ રાજકારણી એટલે આવા જ હોય એ આપણે જે વિચારધારા આપણા મનમાં હોય ખુશી ગઈ, એવા એ નહોતા. એ માત્ર એક શાસન કરતા હતા, સારા શાસન કરતા હતા, ઇકોનોમિસ્ટ હતા, અને દેશને મારે કેમ આગળ લઈ જવો એ એમની વાત હતી. અને એમના દેશ વિદેશમાં તમે એમનું નામ જુઓ, એમ કહેવાય છે કે અમેરિકામાં ત્યાંના પ્રેસિડેન્ટ એમને જે આવકાર આપે એ એક સજ્જન તરીકે એમને આવકાર આપતા હતા. એક ડિપ્લોમેટ તરીકે નહીં, પણ એક ઇકોનોમિસ્ટ તરીકે અને એક વિદ્વાન માણસ તરીકેનો એમને આવકાર મળતો હતો. બીજો એક મુદ્દો કહેવા જેવો એ છે કે રાજ્યસભામાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું, એકવાર રાજસ્થાનનું પણ કર્યું હતું, અને 6 વાર એ રાજ્યસભામાંથી ચૂંટાઈને પાર્લામેન્ટમાં આવ્યા હતા. એકવાર 2019માં એમણે લોકસભા લડવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં નિષ્ફળ ગયા હતા. એ એક આખી જુદી વાત છે. પણ એમને આટલા વર્ષો સુધી પાર્લામેન્ટનો અનુભવ, અને એમણે સામાન્ય સભ્ય તરીકે, નાણામંત્રી તરીકે, વડાપ્રધાન તરીકે પાર્લામેન્ટને જે રીતે જોઈ છે, અને એમાં એમનું વક્તત્વ હોય અથવા તો એમને પોતાની જે પ્રતિક્રિયાઓ હોય એ એટલી શાલીનતા ભરી હતી કે ક્યારેય એ ગુસ્સે થઈને બોલતા હોય અથવા તો કોઈકે ટીકા કરી હોય ને એનો બદલા રૂપે જવાબ આપતા હોય એવું ક્યારેય જોવા નથી મળ્યું. મારો તો આ બાબતનો લાંબો અનુભવ છે અને મેં એમને જે નિહાળ્યા છે એ અત્યારના સંદર્ભમાં મારે વાત નથી કરવી, પણ એ ક્યારેય પાર્લામેન્ટમાં એવી રીતે ના બોલતા હોય કે ભાઈ ફલાણા માણસે મારી ટીકા કરી હતી એનો હું આ જવાબ આપું. એટલે આ જે શાલીનતા અને સજ્જનતા હતી એમની, એ ખરેખર એક વડાપ્રધાન તરીકે હું તો એમને નમન કરું છું કે આવા વડાપ્રધાન આપણને મળતા રહે. જી ચોક્કસથી. મયંકભાઈ, જે વાત કરી આની પહેલાં પણ તમે ઘણી બધી વાત કરી, પરંતુ તેમના કાર્યોની વાત કરીએ. શિક્ષાનો અધિકાર, આ સિવાય જે સૂચનાનો અધિકાર, મનરેગાની હમણાં વાત કરી, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા, ભૂમિ અધિગ્રહણ, જે અધિગ્રહણ કાનૂન, એની વાત કરીએ. આ 5 અને તેની સાથે અન્ય કયા કયા કાર્યો આપ યાદ કરવા માંગશો? એક બીજું કે કૃષિ ઋણ માફીની વાત એમણે કરી હતી કે ખેતી પરના સંકટને દૂર કરવાને માટે 60,000 કરોડ રૂપિયાની ઋણ માફીનો કાર્યક્રમ એમણે અપનાવ્યો હતો. આ બધું બધા લોકોને પ્રેરણા કરે કે મફત વીજળી આપી, મફત બધું માફી કરવી ને આ બધું એ બધી ગણતરીઓ વગર કરતા હતા. બધી વાતો કરે છે, બધી જેને આપણે પેલી રેવડીઓ વેચવાની વાત કરીએ છીએ, લોલીપોપ દેખાડવાની વાત કહીએ છીએ આપણે, પણ આ વ્યક્તિએ આવા પ્રકારની કૃષિ ઋણ માફીની જે વાત કરી અત્યંત ગણતરીપૂર્વક એમણે કરી અને કૃષિ ક્ષેત્રને માટે ઘણો ફાયદો થાય એવા પ્રકારની એમણે મહત્વના પગલા ભરેલા. અને સૌથી મોટી વસ્તુ તો છે ને કે એ રાજકીય એમની પ્રતિભા નહોતી, પરંતુ હું તમને એવું કહું કે જે તે વખતે એમની વડાપ્રધાન તરીકેની પસંદગી કરવામાં આવી, હવે જો એમણે ના પાડી હોત અને એમની પસંદગી ના કરવાની હોત, ના થઈ હોત, તો કોંગ્રેસમાંથી કેવો ચહેરો આવ્યો હોત.
અને દેશને કેવું થયું હોત ને કેવી છાપ એમની ઊભી થઈ હોત અને કઈ રીતે દેશનું બધું ઘડતર થયું હોત એ સૌ સમજી શકે છે. પણ એમણે દેશના હિતમાં પોતાની સમક્ષ જે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રસ્તાવ આવ્યો વડાપ્રધાન પદ સ્વીકારવા માટેનો 2004 અને 2009 એ બે ચૂંટણીઓની વખતે 2 વખત એ વડાપ્રધાન બન્યા અને સૌથી લાંબો સમય સુધી 10 વર્ષ સુધી વડાપ્રધાન પદે રહેનારા તેઓ ચોથા વડાપ્રધાન હતા. અને એમને માટે એક વખતે ડોક્ટર મનમોહનસિંહ માટે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ એમનું જે પ્રોમિસ લેન્ડ નામનું જે પુસ્તક લખ્યું છે એમાં એમણે એનો ખાસ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ જ્યારે મનમોહનસિંહ બોલતા હોય ત્યારે સમગ્ર વિશ્વ તેમને ધ્યાનથી સાંભળે છે. એ જે લોકો એમનું મૂળ સમજી શકે છે એ જ એમનું માપ કાઢી શકે છે અને એમના વિશે કંઈક સાચી સમજ કરાવે છે. બાકી મૌની બાબા બધું કેવું બધું સહેલું છે, પરંતુ એમણે જે કર્યું ખરેખર એ કદાચ કોંગ્રેસમાં બીજા કોઈ વ્યક્તિના હાથની અંદર જો આ 10 વર્ષ દરમિયાનની સત્તા ગઈ હોત તો ન થઈ શક્યું હોત. અને એ પહેલા 1991 થી એમણે જે નરસિંહ રાવ જેવા બહુ વિચક્ષણ વડાપ્રધાન જેમણે મનમોહનસિંહને વડાપ્રધાન નાણામંત્રી તરીકેની પૂર્ણ છૂટો દોર આપી અને ઉદારીકરણ વૈશ્વિકરણની દિશાની અંદર ભારતના અર્થતંત્રને લઈ જવાની બહુ ક્રુશિયલ પરિસ્થિતિ હતી તે વખતે. અને એ વખતે અને એવી વાત હતી કે બહુ ઓછો સમય રહી શકે એવું વિદેશી હુંડિયામણ ભારત પાસે હતું અને એ દેશ નાદારીના આમ કગાર પર હતો અને નાદારીની ગર્તામાં ધકેલાઈ જાય એવી પરિસ્થિતિ હતી. એ પરિસ્થિતિની વચ્ચેથી અને એમણે ઉગેરવાની વાત કરી. તમે જે એમના અનુભવના સંદર્ભની વાત કરી તો મને મારા પત્રકારત્વના ક્ષેત્રના અનુભવ દરમિયાનમાં 2-3 વખત એમની પત્રકાર પરિષદ કવર કરવાનો મોકો મળ્યો હતો. હું આપને જણાવું કે 2009ની ચૂંટણી યોજાઈ હતી અને તે વખતે જોરશોરથી જે પ્રચાર ચાલતો હતો અને ફીલ ગુડ ઇન્ડિયા જે વાજપેયી સરકાર તે વખતે હતી અને એ ફીલ ગુડ ઇન્ડિયા કરીને વહેલી ચૂંટણી લાવવાનું જે થયું હતું એ વખતે અમદાવાદમાં એક ડોક્ટર મનમોહનસિંહની સભા યોજવામાં આવી હતી અને સાથે કેટલાક પત્રકારોને બધાની સાથે એમનો ગોષ્ઠી રાખવામાં આવી હતી. હું તમને કમનસીબથી કહું કે કોંગ્રેસ પક્ષ ગુજરાત કોંગ્રેસ પક્ષના બહુ ઓછા નેતા તે વખતે ડોક્ટર મનમોહનસિંહજીની સાથે હતા. ટાગોર હોલની અંદર એ પ્રોગ્રામ હતો, મને હજુ પણ યાદ છે. વર્ષે યાદ છે પણ મહિનો યાદ નથી. પરંતુ કદાચ એ લગભગ માર્ચનો 2009ની માર્ચ એપ્રિલની વચ્ચેનો ગાળો હોઈ શકે. એટલે એ પણ એમાં બહુ ઓછા માણસો આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ બહુ ઓછા આવ્યા હતા. કોંગ્રેસમાંથી એમને કઈ બહુ મહત્વ નહોતું મળતું એવું અમારા જેવા પત્રકાર મિત્રોએ બધાએ અમે પારખ્યું હતું પણ ખરું અને જોયું કે ભાઈ આ આવી રીતે છે. પણ હવે એક અર્થશાસ્ત્રી હતા, ભૂતપૂર્વ નાણામંત્રી હતા, એટલે એની રૂએ કેટલાક ગયા હતા. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે એમને વડાપ્રધાન પદના હોદ્દે બેસાડનાર કોંગ્રેસ પાર્ટીને પણ એમની શક્તિઓનો જે તે વખતે અહેસાસ નહોતો, એના સાક્ષી બનવાનો અમને એ તક મળી હતી. પરંતુ એ પછીથી જ્યારે 2009ની ચૂંટણીના પરિણામ આવ્યા અને પછી જ્યારે વડાપ્રધાન પદે સોનિયા ગાંધી બેસે એવી પછી વાત થઈને આખો તખ્તો પલટ થયો અને માહોલ આખો બદલાયો અને એમની પસંદગી કરવામાં આવી. ગાંધી પરિવારના તેઓ ખૂબ જ નજીકના હતા અને વિશ્વાસુ હતા એટલે એમની પસંદગી થઈ. એ બધું વસ્તુ બરાબર છે, પણ એ કોઈ પણ જગ્યાએ હોય તો એમનું ફંક્શનિંગ તો એટલું જ સાથે એને સાચું હતું અને લોકોને એવો અહેસાસ નહોતો કે આવી વ્યક્તિ આવું કરશે. જી યોગેશભાઈ અને મયંકભાઈ, અંતમાં એક લાઇનમાં જો ડૉક્ટર મનમોહનસિંહ વિશે કહેવું હોય, સમયનો અભાવ છે એટલે ફટાફટ શું કહેશો? મયંકભાઈએ કોંગ્રેસ સાથેના એમના સંબંધની વાત કરી ત્યારે એક વાક્ય મને બહુ ગમી ગયેલું. એમણે કોંગ્રેસ પાર્ટીને કીધું કે કોંગ્રેસ પક્ષ માટે નાણાં એકત્ર કરવાનું કામ મારું નથી. વાહ વાહ. આ વડાપ્રધાનનું મુખ્ય કામ પાર્ટી માટે પૈસા ભેગા કરવાનું હોય. એમણે ના પાડી કે આ કામ હું નહીં કરું. અને ગાંધી પરિવારના નજીક રહેતા હોવા છતાં આવું બોલવાની હિંમત કરી શકે એ ડોક્ટર મનમોહનસિંહ જ હોઈ શકે. બીજા કોઈ આવી હિંમત ના બતાવી શકે. શ્રદ્ધાંજલિ.
ડોક્ટર મનમોહન સિંહને કારણે જ આપણે આજે સરસ રીતે સારી હેલ્ધી વાતાવરણમાં, આર્થિક વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છીએ. અને એ રીતે અમર છે કે ભારતને એમણે વિશ્વના મેઇન મુખ્ય પ્રવાહમાં, અર્થશાસ્ત્રના મુખ્ય પ્રવાહમાં જોડવા માટેનું બહુ મોટું કામ કર્યું. તો દર્શક મિત્રો, હાલ ડૉક્ટર મનમોહન સિંહ વિશે વાત કરી અને ખાસ જે પ્રકારે યોગેશભાઈ પણ જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી છે, તમામના જવાબ પણ તેમણે આપ્યા છે. છેલ્લી પ્રેસ કોન્ફરન્સ 2014માં જ્યારે કરી, 60થી વધુ સવાલોના જવાબ તેમણે પત્રકારોના જે આપ્યા હતા. એક તેમનું વ્યક્તિત્વ છે, સિવાય તેમના બોડીગાર્ડ દ્વારા જે જણાવવામાં આવ્યું તે આપણે વાત કરી. અને એક વાક્ય પણ તેમનું જે વાત કરીએ તો લોગો કી ચિલ્લાહટ છે જ્યાદા મેરા મૌન હી અચ્છા હૈ, અને તે જ કામ તેમણે ક્યાંક ને ક્યાંક કરીને બતાવ્યું છે. અને તેના જ માટે અત્યારે દેશભરમાં તેમને લોકો યાદ કરી રહ્યા છે. 7 દિવસનો રાષ્ટ્રીય શોક છે. તમામ કાર્યક્રમો કે જે આજના પણ જે વાત કરીએ કેન્દ્ર સરકારના હોય કે અહીંયાના રદ કરી દેવામાં આવ્યા છે. મોટા કાર્યક્રમો 7 દિવસ સુધી નહીં થાય, અને એ માટે નિર્માણ ન્યૂઝની પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ડૉક્ટર મનમોહન સિંહને. અને આપણી સાથે ચર્ચામાં જોડાયા મયંકભાઈ અને યોગેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.